તો આ આપણો કમ્પ્લીટ સામાન ધોવાઈ ગયો છે અને બધું ટોટલિંગ સામાન આપણે ગોઠવી દીધો છે. ફિટિંગ કામ ચાલુ કરવું છે. તો જે આપણા ક્રેક બ્રેક છે બધું સામાન કમ્પ્લીટ ધોઈ નાખ્યો છે. તો આપણા જે 4 પિસ્ટન હતા, પિસ્ટન ખરાબ થઈ ગયા હતા. તો આ 4 પિસ્ટન આપણે રિજેક્ટ કરવી છે. બ્રશ, કનેક્ટિંગ બ્રશ, મેન બ્રશ બે રિજેક્ટ કરવી છે. એને બદલે નવો સામાન લેવા છે. તો જે આપણે હેડ જોયો, હેડની કન્ડિશન ચેક કરી શકો. વાલ ગાઈડ, વાલ સીલ અને સીટ બધું કમ્પ્લીટ કર્યો અને ફેસ લીધો આપણે કમ્પ્લીટ. અને અમુક જે કંઈક ખરાબ હતો આપણે હેડ, તો એને રિપેરિંગ હોતું કરાવ્યો હશે. જોઈ શકો છો. તો આ થયો આપણો હેડ, એ કમ્પ્લીટ થઈ ગયો. અને બ્લોકની વાત કરીએ તો બ્લોકમાં માઇનર ફેસ લેવર આવ્યો છે અને 4 સ્લુ આપણે નવી નખાવી છે. જોઈ શકો, ચેક કરી શકો છો. તો સામાન આપણે 4 પિસ્ટન નવા વાપરીશું. પાણીનો એલ્બો છે, પ્લગના વાયર, પછી પ્લગના ટોટા, ઓઇલ ફિલ્ટર, પછી જે આપણા ક્લચ સેટ છે કમ્પ્લીટ વેલ્યુનો જ નાખવાનો છે. તો આ સેટ જે ક્લચ હતો, ક્લચ સેટ આખો ખરાબ થઈ ગયેલો છે. કદાચ નાખશું તો એ કાંઈ રિઝલ્ટ એવું મળશે નહીં. આપણે ક્લચ સેટ આખો કમ્પ્લીટ નવો નાખીશું. અને વોશ પાઇપ જોઈ શકો છો, ટોટલિંગ વોશ પાઇપ આપણે નવા લઈ લીધા છે. કોઈ વસ્તુ બાકી નથી રાખવાનું. અને આખી જે આપણે પેકિંગ કીટ આવે, એ પેકિંગ કીટ લીધી છે ઉષાની પિસ્ટન રીંગુ. જોઈ શકો છો, ઉષાની પિસ્ટન રીંગુ, ઉષાના પિસ્ટન. તો આપણે ઓઇલ સીલ, પ્લગ બધું ટોટલિંગ વસ્તુ જેન્યુઇન નાખ્યું છે. અને ઓઇલ આપણે કેસ્ટોલનું વાપરશું, 20W40 CS4. તો કમ્પ્લીટ આપણે જે સામાન છે બધો સામાન આપણે આ ગાડીમાં નાખશું. કમ્પ્લીટ 1 નંબર રિઝલ્ટ આવશે. તો જોઈ શકો છો બધો સામાન છે. અને આગળ આપણે જે ફિટિંગ કામ ચાલુ કરવી છે.